જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં। અને સવારમાં જો મારે સાવણી છે ને દુકાને મોકલવાની હતી ને, તો ઘનશ્યામ મને કે આમાંથી રજ કાઢી દે, તો મેં બધી રજ કાઢી નાખી। કેમ કે રજ નો કાઢી હોય ને તો આપણે વાળીએ ને તો નકરી રજ જ ખર્યા કરે, એટલે મેં બધી રજ કાઢી અને પાછું વાળી અને સુપડીમાં ભરી લીધું। એટલી બધી રજ નીકળીને તો પછી બહુ ઉડતી હતી ને એટલે મારે વાળવું જ પડ્યું, અને મેં વાળી અને બધી મસ્ત મજાની ભરી લીધી। ભરી અને પાછી ચોળીને તો પાછી એટલી બધી રજ નીકળી। અને સાવણીમાંથી છે ને મને રજ નીકળે ની જરીકે ન ગમે। અને ત્યાર પછી જો આ મારા દિયર છે, મારા મામાજીનો છોકરો, તો એ ગાડી લઈને બહાર જતો હતો ને, તો ઈયાંશભાઈ એની વાહે જતો હતો અને કે હું ચપ્પલ જાતે પહેરી લઉં જો, પણ એને હાથે પહેરતા આવડતા નહોતા અને ઊંધા પહેરતો હતો, તો અમે બધા એના દાંત કાઢતા હતા। અને શીખે તો હું ન આવડી જાય, પણ જો એને આવડી ગયું કે જો મને આવડી ગયા એમ કરીને ચપ્પલ એણે જાતે હાથે સરખા પહેરી લીધા અને ગાડી ઉપર હાથે જ બેસી ગયો જો। અને પછી ઘનશ્યામ બેસી ગયા અને એને એક આટો મરાવી દીધો, કેમ કે ઘનશ્યામને જવું હતું દુકાને અને એ ભાઈ જવા દેતા નહોતા, એટલે એને આટો મરાવવાનો હતો, તો બંને આટો મરાવવા લઈ ગયા અને આટો મરાવીને આવ્યા। પછી જો આ ઊભું પોતું મારા ઘરનું હતું ને, એ મને ફાવતું નહોતું અને મને ગમે ને ઊભું પોતું મારું, એટલે મેં કીધું આ ઘરનું ઊભું પોતું છે એ દુકાને લઈ જાઓ। અને એ પોતું અને સાવણીને લઈને નીકળી ગયા દુકાન તરફ જવા। અને દુકાને હમણાં છે ને કામ આલે છે, સાફ સફાઈ થાય છે ને મારી નવી દુકાન બને છે ને, તો બધું લઈ જાય છે ઘરેથી તે। અને મેં ફેન્સી ગાઉનનું કટિંગ કરેલું હતું ને, તો એ મારે સીવવાનું હતું, એટલે હું તો સીવવા બેસી ગઈ। આજ વહેલી ફ્રી થઈ ગઈ હતી સવારમાં એટલે। અને આ બે બહેનોનું લોજિક તો મને કાંઈ સમજાતું નથી, બાંધે ને તો એવી બાંધે ને કે જાણે કૂતરા મીંદડા બાંધતા હોય ને એ પણ હારા હોય એવી બાંધે। અને આજ તો ખબર નહીં આ કઈ દિશામાં દિવસ ઉગ્યો હશે ને, એ જો આજે એને બેને હેત જ એટલો ઉભરાઈ ગયો છે ને, તો રોજ આમ રહેતી હોય ને તો મને મજા આવી જાય। ત્યાર પછી અમારે જવાનું હતું સ્નેહ મિલનમાં, એટલે આપણે ક્યાંક બહાર જવાનું હોય ને તો મારે થોડો નાસ્તો તો ઈયાંશભાઈ માટે લેવો જ પડે, એટલે મેં બિસ્કિટનું પેકેટ અને પાણીની બોટલ ને એક જોડ કપડાં લઈને બેગ પેક કરી દીધી અને તાળું મારીને અમે ઉપડી ગયા। અને અમારી ગાડી ઉપડી ગઈ ને પ્રિયલબેન જો ટાટા કરતા હતા અને જો મસ્ત મજાના ઉપડી ગયા। અને આજ ઘનશ્યામને કાંઈ ગાડી હાંકવાની નહોતી, એટલે એ મારી હારે જ બેઠા હતા પાછળ, નકર એને જ ગાડી હાંકવાની હોય। તો ઈયાંશભાઈ કે આજે પપ્પાએ ગાડી નથી હાંકીને, તો લાવો હું હાંકી લઉં। તો જો એ ભાઈ ગાડી હાંકતા હતા, એને ગાડી હાંકવાનો તો ખબર નહીં બહુ જ શોખ છે, અને મને એવું લાગે છે કે ઈયાંશ મોટો થાય ને એટલે ગાડી તો લેવાનો જ છે। ત્યાર પછી જો અમે આવી ગયા અને હિયાંશભાઈને તો એટલી ઉતાવળ હતી ને, તો દોડીને દાદરા ચડવા મળ્યો અને મેં માંડ પકડી લીધો એને। પછી જો અહીંયા બધાય બેઠા હતા ને, તો આ છોકરીઓ બે એની મોજમાં જ તે જો જેલી અને એને કાકાની છોકરી બંને એની મોજમાં રમતી હતી। અને જેલીબેનને અને પ્રિયલબેનને જો ઇનામ